પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ યથાવત દિયોદર નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું। શ્રી રાજપૂત કરણી સેના દિયોદર તેમજ મહાકાલ સેના દિયોદર દ્વારા આવેદનપત્ર પાઠવ્યું। લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, જેમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભામાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે। રૂપાલા દ્વારા રાજપૂત સમાજની લાગણી દુભાય તેવું વિવાદાસ્પદ નિવેદન કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। मोदी तुझसे वैर नहीं, मोदी तुझसे वैर नहीं, मोदी तुझसे वैर नहीं, मोदी तुझसे वैर नहीं, मोदी तुझसे આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે। આ આવેદન પત્ર રૂપાલાજીએ જે વિરોધ અમારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે જે ખરાબ અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના લીધે પૂરા રાજપૂત ક્ષત્રિય સમાજની અંદર આક્રોશ છે। જ્યાં સુધી ભાજપ આ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી પૂરા ભારતભરની અંદર અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને ભાજપને એક પણ સીટ જીતવા નહીં દઈએ। જ્યાં સુધી આ ભાજપ ટિકિટ રૂપાલાની રદ નહીં કરે ત્યાં સુધી બીજા કોઈ બી ઉમેદવારો એ જગ્યાથી લડાવવા માટે મોકલી શકે છે। અમે ભાજપનો ત્યાં સમર્થન કરશું। જો રૂપાલાને ટિકિટ ત્યાંથી મળી તો ઉગ્રથી ઉગ્ર એમનો વિરોધ થશે। અને એક જ માંગ ઉઠી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય। ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નાયબ કલેક્ટરને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દિયોદર તેમજ શ્રી રાજપૂત કરણી સેના દિયોદર અને મહાકાલ સેના દિયોદર અને જાગીરદાર સમાજ બનાસકાંઠા દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર લોકસભાના ઉમેદવાર અને તેમજ પૂર્વ મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ તેમજ રજવાડા વિશે વિવાદાસ્પદ નિવેદન કરી સમાજ વિશે બોલતા રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેનાથી સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાયેલ છે। અખંડ ભારતના નિર્માણ માટે ક્ષત્રિય રાજપૂત સમાજ પોતાની સ્વતંત્ર રિયાસતો અર્પણ કરેલી છે અને ક્ષત્રિય રાજપૂત સમાજના દેશની અખંડતા માટે બલિદાનો આપેલા છે। ભૂતકાળ જ તેનો સાક્ષી છે અને રાજપૂતોની અસ્મિતાનું સોનેરી પાને અને રાજપૂતોના બલિદાને સોનેરી અક્ષરે કંડારી છે। તેમ છતાં એક સમાજને સારું લગાડવા તેમજ ચૂંટણીમાં મત મેળવવા ન જીવવા સ્વાર્થ માટે ક્ષત્રિય રાજપૂત સમાજને ટાર્ગેટ બનાવી બિનજવાબદાર રીતે નિવેદન કરેલ છે તે સમગ્ર સમાજ માટે નિંદનીય અને દુઃખદ છે। રાજપૂત સમાજના આ ઘટનાને સખત શબ્દોમાં આગામી સમયમાં પુરુષોત્તમની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થાય અને મોવડી મંડળ દ્વારા તેમનું સભ્યપદ રદ કરે તેવી રાજપૂત સમાજમાં ઉગ્ર માંગ જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર। અમારો ક્ષત્રિય સમાજનો એક જ વિરોધ છે રૂપાલાથી, બીજા કોઈથી અમારો વિરોધ નથી અને એની ટિકિટ રદ કરે એ અમારી માંગણી છે। અને જો એ ટિકિટ રદ નહીં કરી તો એના માટે આખા ભારત ભરમાં એમને ભોગવવાનો વારો આવશે, આખા ભાજપને। અમારે મોદી સાહેબથી કોઈ વિરોધ નથી, કોઈ અમારે કોઈ ગણ્યાતિ અન્યાતિ કોઈ નથી વિરોધ। અમારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અમારા ક્ષત્રિય સમાજ માટે એને જો અંગ્રેજો વિશે બોલ્યો હોય તો એને અમે કહેવા માંગીએ છીએ કે તને અમે પડકારવા તૈયાર છે, અમે ક્ષત્રિય સમાજ।